ડભોઈ થરવાસા ચોકડી પાસે નર્મદા મુખ્ય કેનાલમાં મસમોટા ગાબડા કેનાલમાં પડેલા ભંગાણના કારણે પાણી લીકેજ થાય છે, જેનાથી કિંમતી જળનો વેડફાટ થઈ રહ્યો છે. છેવાડાના વિસ્તારોમાં અછત સર્જાઈ લીકેજના કારણે પાણીનું દબાણ ઘટી જાય છે. પરિણામે અંતરિયાળ વિસ્તારના ખેતરો સુધી પાણી પહોંચતું નથી. રજૂઆતોનું કોઈ પરિણામ નહીં. ખેડૂતો દ્વારા દર વર્ષે નર્મદા નિગમના અધિકારીઓને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવે છે, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ મળે છે. અધિકારીઓ દર વર્ષે સમારકામના નામે કરોડો રૂપિયાના આંકડા બતાવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. જો અત્યારે ઉનાળામાં કેનાલ ખાલી હોય ત્યારે રિપેરિંગ ન થાય તો ચોમાસામાં કે શિયાળામાં ખેડૂતોએ ફરીથી રડવાનો વારો આવશે. નર્મદા નિગમના અધિકારી કુંભકર્ણની નિંદ્રામાંથી જાગે અને યુદ્ધના ધોરણે આ ગાબડા પૂરી કેનાલનું સમારકામ કરે તેવી માંગ ઉગ્ર બની છે. સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो, इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.